ઈડર માર્કેટિંગ યાર્ડમાં રાજકારણ ગરમાયું છે। 15 જેટલા કર્મચારીઓની પ્રાયોગિક ધોરણે ભરતી કરી લેવામાં આવતા ત્યાંનું રાજકારણ ગરમાયું છે। ઈડર સહિત સાબરકાંઠા જિલ્લામાં સહકારી સંસ્થાઓમાં હોદ્દા ભોગવતા સહકારી રાજકારણીઓ પોતાનો અંગત સ્વાર્થ જોયા વિના એક પણ ડગલું ભરતા નથી તેવો સૂર ઉઠ્યો છે। ઈડર માર્કેટિંગ યાર્ડમાં પણ કંઈક આવું જ બન્યું છે, જેમાં 15 કર્મચારીઓની પ્રાયોગિક ધોરણે ભરતી કરાઈ છે, જેમાં પૂર્વ ડિરેક્ટરે કરેલા આક્ષેપને લઈને રાજકારણ ગરમાયું છે। લોકોએ પણ આક્ષેપ કર્યા છે કે ઈડર માર્કેટિંગ યાર્ડના સત્તાધીશો પોતાના માવકાઓને નોકરીઓ રાખી જે પગાર ચૂકવે છે તેમાં આ સત્તાવાળાઓને કોઈ આર્થિક નુકસાન સહન કરવું પડતું નથી। મેં કોર્ટની અંદર પિટિશન દાખલ કરેલી છે, એની અંદર ઉલ્લેખ કરેલો છે। ઉલ્લેખમાં એવું કે એમના સગા સંબંધીઓ જે નામ છે એની સામે સંબંધ, એનો સંબંધ શું છે કે ડિરેક્ટરો જે છે એના પુત્રો અને બીજા સગા સંબંધીઓ લેવામાં આવેલા છે। અત્યારે મારી ધારણા પ્રમાણે કોઈ સ્ટાફની ભરતીમાં વધારે પડતી ભરતી કરવામાં આવેલી છે ને કોઈ જરૂરિયાત છે નહીં કે સબ ડિવિઝન જાદરની અંદર 2 કર્મચારીઓથી ચાલે એવું છે, તો ત્યાં 5 કર્મચારીઓ ત્યાં મૂકેલા છે ને ત્યાં 5 કર્મચારીઓ ની ખોટી રીતે કામગીરી થઈ રહી છે। સમગ્ર ભરતી પ્રક્રિયા બાબતે ફરિયાદીએ નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી છે, જેમાં બધા જ મુદ્દા આવરી લીધેલા છે। એ મુદ્દાનું હાલ મારાથી કંઈ પણ સ્ટેટમેન્ટ આપવું યોગ્ય નથી। નામદાર હાઈકોર્ટ જે જજમેન્ટ આપશે એ અમને અને બધાને માનવું જ પડશે।